મેલડીમાનનો દિવ્ય સંદેશ। જય મેલડીમાં। પ્રિય ભક્તો, મેલડીમાનના પવિત્ર ચરણોમાં વંદન। આજે આપણે મેલડીમાનનો એક દિવ્ય સંદેશ સાંભળવાના છીએ। આ સંદેશ તમારા જીવનમાં નવી આશા, હિંમત અને સકારાત્મક વિચાર લાવવાનો પ્રયાસ કરે છે। હે મારા વહાલા ભક્ત, જો આજે તું જીવનની મુશ્કેલીઓથી ઘેરાયેલો હોય તો નિરાશ ન થજે। યાદ રાખજે કે અંધારી રાત પછી સૂર્યોદય જરૂર થાય છે, તેવી જ રીતે દુઃખ પછી સુખનો સમય પણ જરૂર આવે છે। જીવનમાં આવતી દરેક પરીક્ષા તને હરાવવા માટે નથી આવતી, તે તને વધુ મજબૂત, સમજદાર અને ધીરજવાન બનાવવા માટે આવે છે। તેથી મુશ્કેલ સમયને શાપ નહીં, પરંતુ શીખ તરીકે સ્વીકારજે। ઘણી વખત તું વિચારતો હશે કે મારી પ્રાર્થના ક્યારે સાંભળાશે, પરંતુ વિશ્વાસ રાખજે, સાચા મનથી કરેલી પ્રાર્થના અને સારા કર્મ ક્યારેય વ્યર્થ જતા નથી। યોગ્ય સમય આવે ત્યારે તેનું ફળ જરૂર મળે છે। હે ભક્ત, તારા મનમાંથી ભય અને ચિંતા દૂર કરજે, વિશ્વાસ અને ધીરજ સાથે આગળ વધજે। દરેક નવા દિવસ સાથે નવી આશા જન્મે છે। આજે એક સંકલ્પ કરજે કે કોઈનું ખરાબ નહીં વિચારું, કોઈને દુઃખ નહીં આપું અને હંમેશા સત્ય તથા સદાચારના માર્ગ પર ચાલું। મેલડીમાનનો આશીર્વાદ હંમેશા પોતાના ભક્તો પર રહે છે। શ્રદ્ધા અને વિશ્વાસ જાળવી રાખજે, સારો સમય જરૂર આવશે। હે મારા વહાલા ભક્ત, જો તારે મારા આશીર્વાદ મેળવવા હોય તો સૌથી પહેલા પોતાના માતા પિતાનું સન્માન કરજે। જે ઘરમાં વડીલોનું માન થાય છે, ત્યાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે। યાદ રાખજે, દુનિયામાં સૌથી મોટું પુણ્ય કોઈની નિસ્વાર્થ સેવા કરવામાં છે। કોઈ ભૂખ્યો હોય તો તેને ભોજન આપજે, કોઈ તરસ્યો હોય તો તેને પાણી આપજે અને કોઈ દુઃખી હોય તો તેને સાંત્વનાના 2 શબ્દ જરૂર કહેજે। ક્યારેય કોઈની ઈર્ષ્યા ન કરજે। બીજાના સુખને જોઈને દુઃખી થવાને બદલે તેના માટે આનંદ વ્યક્ત કરજે। જે બીજાના સુખમાં ખુશ રહે છે, તેના જીવનમાં પણ સુખના દ્વાર ખુલી જાય છે। હે ભક્ત, સત્ય અને ઈમાનદારીનો માર્ગ ક્યારેય છોડતો નહીં। ભલે આ રસ્તો થોડો મુશ્કેલ લાગે, પરંતુ અંતે વિજય સત્યની જ થાય છે। તમારા ઘરમાં પ્રેમ, એકતા અને વિશ્વાસ જાળવી રાખજો। કડવા શબ્દો પરિવારને તોડી નાખે છે, જ્યારે મીઠી વાણી સંબંધોને મજબૂત બનાવે છે। દરરોજ સવારે ભગવાનનું સ્મરણ કરજો, સારા વિચારો સાથે દિવસની શરૂઆત કરજો અને દરેક કાર્યમાં નિષ્ઠા રાખજો। સારા કર્મો જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે। હું હંમેશા મારા ભક્તોની સાથે છું। શ્રદ્ધા, વિશ્વાસ અને સારા કર્મ સાથે ચાલનારને હું ક્યારેય એકલો છોડતી નથી। હે મારા વહાલા ભક્ત, જીવનમાં જ્યારે ચારેય તરફ અંધકાર દેખાય ત્યારે ડરતો નહીં। અંધકાર પછી જ પ્રકાશ આવે છે। દરેક સંકટની પાછળ ઈશ્વરની કોઈને કોઈ સારી યોજના છુપાયેલી હોય છે। જો તારી મહેનતનું ફળ આજે ન મળે તો નિરાશ ન થજે। સમય ક્યારેય કોઈની મહેનતને વ્યર્થ જવા દેતો નથી। ધીરજ રાખજે અને પોતાના કર્મમાં અડગ રહેજે। ક્રોધ મનુષ્યનો સૌથી મોટો શત્રુ છે। ક્રોધમાં લેવાયેલા નિર્ણયો ઘણી વખત પસ્તાવો કરાવે છે। તેથી ગુસ્સા પર કાબૂ રાખજે અને શાંતિથી દરેક પરિસ્થિતિનો સામનો કરજે। મીઠી વાણી બોલજે, કારણ કે પ્રેમથી બોલેલા 2 શબ્દ પણ કોઈના જીવનમાં નવી આશા જગાવી શકે છે। કઠોર શબ્દો ઘા આપે છે, જ્યારે પ્રેમભરી વાણી દિલ જીતી લે છે। હે ભક્ત, ક્યારેય અહંકાર ન કરજે। જે વૃક્ષ ફળોથી ભરેલું હોય છે, તે હંમેશા નમેલું રહે છે। તેવી જ રીતે સાચો મહાન માણસ વિનમ્ર રહે છે। દરેક દિવસ માટે ભગવાનનો આભાર માનજે। જે વ્યક્તિ પોતાની પાસે જે છે તેમાં સંતોષ રાખે છે, તેના જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ વધે છે। વિશ્વાસ રાખજે, હું હંમેશા મારા ભક્તોના સારા કર્મોને જોઉં છું। યોગ્ય સમયે મારા આશીર્વાદથી તારા જીવનમાં ખુશીઓના નવા દ્વાર ખુલશે। તેથી હિંમત રાખ, સત્યના માર્ગ પર ચાલ અને ક્યારેય સારા કર્મ કરવાનું છોડતો નહીં। તારો વિશ્વાસ જ તારી સૌથી મોટી શક્તિ છે। હે મારા વહાલા ભક્ત, ક્યારેય એવું ન વિચારતો કે તારું ભાગ્ય હંમેશા એકસરખું રહેશે। સમય બદલાય છે, સંજોગો બદલાય છે અને વિશ્વાસ રાખનારના જીવનમાં સુખના દ્વાર પણ એક દિવસ જરૂર ખુલે છે। યાદ રાખજે, ભાગ્ય કરતાં પણ મોટું કર્મ છે। જે મનુષ્ય સાચા મનથી મહેનત કરે છે, સારા કર્મ કરે છે અને કોઈનું અહિત કરતો નથી, તેના પર મારી કૃપા હંમેશા રહે છે।
મુશ્કેલ સમય આવે ત્યારે ફરિયાદ કરવાને બદલે પ્રાર્થના કરજે. નિરાશ થવાને બદલે આશા રાખજે, કારણ કે દરેક પ્રાર્થના યોગ્ય સમયે ફળ આપે છે. હે ભક્ત, ક્યારેય કોઈને નાનું ન સમજજે. દરેક મનુષ્યમાં પરમાત્માનો અંશ વસે છે. જે બીજાનું સન્માન કરે છે તેનું સન્માન આખી દુનિયા કરે છે. જો તારા જીવનમાં વારંવાર નિષ્ફળતા મળે તો તેને અંત ન સમજતો. તે સફળતાની તૈયારી છે. દરેક નિષ્ફળતા તને કંઈક નવું શીખવાડે છે અને આગળ વધવાની શક્તિ આપે છે. તારા ઘરમાં હંમેશા પ્રેમ, વિશ્વાસ અને એકતા જાળવી રાખજે. જ્યાં પરિવાર સાથે રહે છે ત્યાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. કડવા શબ્દો નહીં, પરંતુ પ્રેમભરી વાણી બોલજે. દરરોજ સવારમાં સારા વિચારો સાથે દિવસની શરૂઆત કરજે. કોઈની મદદ કરવાનો અવસર મળે તો ક્યારેય ચૂકીશ નહીં. સેવા અને દયા એ જ સૌથી મોટું પુણ્ય છે. હું હંમેશા મારા ભક્તોની સાથે છું. જો તારો વિશ્વાસ અડગ રહેશે તો કોઈ પણ મુશ્કેલી તને હરાવી શકશે નહીં. તારા જીવનમાં આશાનો નવો સૂર્ય જરૂર ઉગશે. આથી હે ભક્ત, હિંમત રાખ, સારા કર્મ કર અને મારા પર વિશ્વાસ જાળવી રાખ. સમય બદલાશે, સંજોગો બદલાશે અને તારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જરૂર આવશે. હે મારા વહાલા ભક્ત, જો તું સાચા હૃદયથી મને યાદ કરે છે તો જાણજે કે હું તારી પ્રાર્થના સાંભળું છું. ભલે દુનિયાને લાગે કે તું એકલો છે, પરંતુ મારા આશીર્વાદ હંમેશા તારી સાથે છે. જ્યારે જીવનમાં કોઈ રસ્તો દેખાતો ન હોય ત્યારે નિરાશ ન થજે. વિશ્વાસનો એક દીવો પ્રગટાવજે. જે ભક્ત શ્રદ્ધા સાથે આગળ વધે છે તેના માટે બંધ દરવાજા પણ એક દિવસ ખુલી જાય છે. હે ભક્ત, પૈસાથી મોટું ધન સારા સંસ્કાર છે. મોટા ઘરમાં રહેવું મહાનતા નથી, પરંતુ મોટું હૃદય રાખવું એ સાચી મહાનતા છે. હંમેશા દયા, ક્ષમા અને પ્રેમનો માર્ગ અપનાવજે. કોઈની આંખમાં આંસુ ન લાવજે. જો શક્ય હોય તો કોઈના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય કરજે. જે બીજાના દુઃખમાં સાથ આપે છે તેના જીવનમાં સુખનો પ્રકાશ ક્યારેય ઓછો થતો નથી. યાદ રાખજે, મુશ્કેલીઓ કાયમી નથી. જેમ વરસાદ પછી આકાશ સ્વચ્છ થઈ જાય છે તેમ જીવનના દુઃખ પણ એક દિવસ દૂર થઈ જાય છે. ધીરજ રાખજે અને સારા કર્મ કરતો રહેજે. તારા ઘરમાં હંમેશા પ્રેમ, એકતા અને ભગવાનનું સ્મરણ રહે. ક્રોધને બદલે શાંતિ, અહંકારને બદલે વિનમ્રતા અને દ્વેષને બદલે પ્રેમ પસંદ કરજે. આ જ સાચો ધર્મ છે. હું મારા દરેક ભક્તને આશીર્વાદ આપું છું કે તેમના ઘરમાં સુખ, શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો વાસ રહે. તેમના જીવનમાંથી ભય, ચિંતા અને નિરાશા દૂર થાય અને વિશ્વાસનો પ્રકાશ હંમેશા પ્રગટતો રહે. હે ભક્ત, આજથી એક નવો સંકલ્પ કરજે. સત્ય બોલીશ, સારા કર્મ કરીશ, જરૂરિયાતમંદની મદદ કરીશ અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખીશ. આ માર્ગ પર ચાલનારને હું ક્યારેય નિરાશ થવા દઈશ નહીં. અંતમાં ચાલો સૌ ભક્તો મળીને પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમારા મનને સારા વિચારો આપો. અમારા પરિવાર પર તમારી કૃપા વરસાવો. અમને સત્યના માર્ગે ચાલવાની શક્તિ આપો અને જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો હિંમતથી સામનો કરવાની બુદ્ધિ આપો. હે મારા વહાલા ભક્ત, આજે મારા આ દિવ્ય સંદેશનો અંતિમ ભાગ સાંભળ્યા પછી એક વાત હંમેશા યાદ રાખજે. જીવનમાં ગમે તેટલી આંધીઓ આવે, પરંતુ વિશ્વાસનો દીવો ક્યારેય બુઝાવતો નહીં. સુખ અને દુઃખ જીવનના બે પાસા છે. જે દુઃખમાં પણ ધીરજ રાખે છે અને સુખમાં પણ વિનમ્ર રહે છે તેના જીવનમાં શાંતિનો વાસ થાય છે. મુશ્કેલ સમય તારી કસોટી છે, સજા નથી. તેથી દરેક પરિસ્થિતિમાં હિંમત રાખજે. હે ભક્ત, રોજ સવારે સારા વિચારો સાથે દિવસની શરૂઆત કરજે. કોઈનું દિલ ન દુભાવજે, ખોટું બોલવાથી બચજે અને બને તેટલું સારા કર્મ કરજે. દુનિયામાં તું જે પ્રેમ અને દયા વહેંચીશ તે અનેક ગણું બનીને એક દિવસ તારી પાસે પાછો આવશે. જો ક્યારેય તને લાગે કે તું એકલો પડી ગયો છે તો આંખો બંધ કરીને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરજે. પ્રાર્થના મનને શાંતિ આપે છે, હિંમત આપે છે અને સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. હંમેશા આશાવાદી રહેજે. નિરાશા માણસને નબળો બનાવે છે, જ્યારે આશા તેને ફરી ઊભો થવાની શક્તિ આપે છે. જીવનમાં દરેક સવાર નવી તક લઈને આવે છે. તારા પરિવાર સાથે પ્રેમથી રહેજે, વડીલોનો આદર કરજે, બાળકોને સારા સંસ્કાર આપજે અને જરૂરિયાતમંદની મદદ કરવાનું ક્યારેય છોડતો નહીં. આ જ સાચી ભક્તિ છે અને આ જ જીવનનો સાચો ધર્મ છે.
મારો આશીર્વાદ હંમેશા તે ભક્તો પર રહે છે જે સત્ય, દયા, પ્રેમ અને સેવા જેવા ગુણોને પોતાના જીવનમાં સ્થાન આપે છે. શ્રદ્ધા અને સારા કર્મ સાથે ચાલનારનો માર્ગ ધીમે ધીમે ઉજ્જવળ બનતો જાય છે. અંતમાં ચાલો સૌ ભક્તો મળીને પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમને સદ્બુદ્ધિ આપો, સારા કર્મ કરવાની પ્રેરણા આપો, અમારા પરિવારને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપો. અમારા જીવનમાંથી ભય, અહંકાર અને નિરાશા દૂર કરો અને સત્યના માર્ગ પર અડગ રહેવાની શક્તિ આપો. તમારા આશીર્વાદ હંમેશા અમારા પર વરસતા રહે. બોલો પ્રેમથી જય મેલડીમાં, જય મેલડીમાં, જય મેલડીમાં. જો આ દિવ્ય સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સુધી જરૂર પહોંચાડજો, જેથી સકારાત્મક વિચાર અને સારા સંદેશ વધુ લોકો સુધી પહોંચી શકે. જય મેલડીમાં.